કેમ આજે ચૂપચાપ બેઠા છો? મંદિર નથી જવાનું? ના, આજે મંદિરે જવાની ઈચ્છા નથી. કેમ? ઓફિસમાં જવું છે, થોડું કામ છે વધારે. રિંકલ, બેટા, કપડાની બેગ તું કઈ બહારગામ જાય છે કે શું? એ કઈ નહીં બોલે. એને પૂછવાનો કોઈ મતલબ નથી. કેમ? બસ એને હું આ ઘરમાંથી બહાર કાઢી રહી છું. એ ઘર છોડીને જાય છે. કામિની, હમ તું આ શું વાત કરે છે? આ રિંકલ આપણી દીકરી છે અને એને તો ઘરની બહાર કાઢી રહી છે. શું કીધું તમે? રિંકલ આપણી દીકરી છે. મને લાગે છે તમે ભૂલી ગયા છો. ખબર છે ને, આપણે સંતાન નહોતું થતું ત્યારે આપણે એને દત્તક લાવ્યા હતા. અને જીગરના થયા પછી હું તમને ત્યારની કહેતી હતી કે આને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં મૂકી આવો. પણ તમે મારી એક વાત નથી સાંભળી. પણ હવે બસ, હવે મારો જીગર છે એટલે મારે આની કોઈ જરૂર નથી. આને જ્યાંથી ઉચકીને લાવ્યા હતા ને ત્યાં પાછી મૂકી આવો આને. કામિની, મને તો એક વાત નથી સમજાતી, તું કેવી બાઈ છો? જ્યાં સુધી તારો પોતાનો અંગત સ્વાર્થ હતો ત્યાં સુધી તેને દીકરી તરીકે ઘરમાં રાખી, અને હવે તારો સ્વાર્થ પતી ગયો એટલે એને ઘરેથી કાઢી મૂકવાની. બસ સુધી, બહુ થઈ ગયું હવે. ન બોલવાના શબ્દો તમે આના કારણે મને બોલી રહ્યા છો. અને તું કેમ અહીંયા ઊભી છે? ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. એ ક્યાંય નહીં જાય. રિંકલ આ જ ઘરમાં રહેશે. પપ્પા, રહેવા દો. તમે મારા મમ્મીને કાંઈ ના કહો. હું જ આ ઘરમાં નથી રહેવા માંગતી. તમે તમારું ધ્યાન રાખજો. હું જાઉં છું. પણ બેટા રિંકલ તું એકલી ક્યાં જઈશ અત્યારે? હવે બધું કરી લેશે. ચલે, તું નીકળ. હા હવે બસ નીકળો. ચાલો. કામિની તો બરાબર નથી કરતી. શાંતિ રાખો ને. અરે આવી ગયા તમે? હું તો આવી ગયો, પણ મને એમ કે તું કેમ એટલી ઉદાસ લાગે છે? આજે મારે તમને એક દુઃખદ સમાચાર આપવા છે. દુઃખદ સમાચાર? કેમ, શું થયું? વાત જાણે એમ છે જીગર કે આજે મમ્મીએ રિંકલબેનને ઘરમાંથી કાઢી મૂક્યા. શું? રિંકલને ઘરમાંથી કાઢી મૂકી? તો રિંકલ ક્યાં ગઈ? એ તો નથી ખબર એ ક્યાં ગયા છે. બિચારા રડતા રડતા જતા રહ્યા છે અને પપ્પા પણ એને ના રોકી શક્યા. મને પણ એ જ ચિંતા થાય છે જીગર કે રિંકલબેન ક્યાં ગયા હશે. એનું રહેવાનું, ખાવાનું, પીવાનું એનું કોઈ સગું પણ નથી. એ જશે પણ તો ક્યાં જશે? જીગર પ્લીઝ તમે મમ્મીને સમજાવો કે રિંકલબેનને પાછા લઈ આવે ઘરમાં. હું મમ્મીને સમજાવું? મમ્મી કોઈથી નહીં માને. તને ખબર છે ને મમ્મી આ વાત ક્યારથી કરતા હતા? અરે 1 વર્ષથી આપણે એમને સમજાવીએ છીએ કે તમે આ વાતને જતી કરી દો, પરંતુ મમ્મી માન્યા નહીં ને. છેવટે એમણે રિંકલને કાઢી મૂકી. પણ તું ચિંતા નહીં કર સીતા, હું આનો કઈ બીજો રસ્તો કરીશ. હા, હું આનો કઈ જરૂર બીજો રસ્તો કરીશ. જય શ્રી કૃષ્ણ મેડમ. અરે રિંકલ બેટા, આવ બેસ. અચાનક મારા ઘરે? હા, કામ હતું કઈ? એમ જ. અચ્છા, તો બેસ, હું તારા માટે ચા પાણી લઈ આવું. ના એની કઈ જરૂર નથી. સારું, બોલ બીજું બધું મજામાં ને? અને તારા ઘરે બધા કેમ છે? ત્યાં તું ખુશ તો છે ને? અરે રિંકલ, કેમ બેટા નિરાશ થઈ ગઈ? કઈ તકલીફ છે તને? મેડમ, મારે આશ્રમમાં પાછું આવવું છે. મારી વ્યવસ્થા કરી આપો ને. જો બેટા, હું અનાથ આશ્રમની સંચાલક છું, જ્યાં નાના બાળકોને જ પ્રવેશ મળે છે, તારા જેવા યંગ લોકોને નહીં. તારા માટે જો મારે આશ્રમમાં વ્યવસ્થા કરવી હોય ને તો મારે કંઈક અલગ કરવું પડે. મહિલા આશ્રમમાં તારી વ્યવસ્થા કરવી પડે. પણ બેટા, તે અચાનક આવો નિર્ણય કેમ લીધો? કઈ તકલીફ છે તને? ના મેડમ, કઈ તકલીફ નથી.
બસ મારે જે ઘરમાં નથી રહેવું એટલે હું આશ્રમમાં શિફ્ટિંગ થવા માંગુ છું. એટલે મારે તારી વ્યવસ્થા મહિલા આશ્રમમાં કરવી પડશે. નહીં મેડમ, હવે એની જરૂર નહીં પડે. મારે મારી બેનને પાછી અનાથ આશ્રમમાં નથી મોકલવી. હું એનો ભાઈ હજી જીવું છું. બેન, તું ચિંતા નહીં કરતી. હું તને મારી પાસે રાખીશ, મારા ઘરમાં. પણ ભાઈ, મમ્મી મને તારી સાથે નહીં રહેવા દે. જો તું મમ્મીની સામે પડીને મને રાખીશ ને તો મમ્મી ન કહેવાનું પણ તને કહેશે. મમ્મી પપ્પાનું નથી સાંભળતા ને તે તારું નહીં સાંભળે. તું ચિંતા નહીં કર, હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. તું જે બોલે તે પણ સાંભળી લે. હું પણ હવે મમ્મી સાથે નથી રહેવાનો. હું દૂર જતો રહીશ અને તને મારી સાથે રાખીશ. મેડમ, મારી એક રિક્વેસ્ટ છે તમને. હા બોલ ને બેટા. તમે માત્ર રિંકલને 1 મહિનો રાખી લો. હું દૂર જઈને નોકરી કરી લઉં, મારી રહેવાની વ્યવસ્થા કરી લઉં, પછી હું મારી બેનને આવીને લઈ જઈશ. કઈ વાંધો નહીં દીકરા. રિંકલને 1 નહીં, હું 2 મહિના રાખવા તૈયાર છું. તું તારી સગવડ થાય ને ત્યારે આવજે અને તારી બેનને લઈ જજે. બેન, તું રડીશ નહીં. તને હું મારી સાથે રાખીશ, મારી પાસે. ચિંતા નહીં કરતી બેન, બધું ઠીક થઈ જશે. બેન, હું મહિના પછી બધી સગવડ કરીને પાછો આવીશ. ત્યાં સુધી તું આ મેડમ સાથે રહેજે. તારો ભાઈ છે ને, તને લઈ જશે. બધું ઠીક કરી દઈશ બેન. મેડમ, સાચવી લેજો બેનને. ચોક્કસ. સીતા, હા? મમ્મી ક્યાં છે? મમ્મી એના રૂમમાં આરામ કરે છે. સીતા, હા તું મમ્મીને બોલાવ, મારે એમનું કામ છે. હા બોલાવું છું. મમ્મી, એ મમ્મી, બહાર આવજો ને જરાક, જીગરને કઈ કામ છે. શું ઘાટા પાડી છે? શું કામ છે મારું? શું થયું? શું થયું? બોલ ને. મમ્મી, વાત એવી છે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, એટલે મારે સુરત છોડીને અમદાવાદ જવું પડશે. શું? આ શું બોલે છે તું? એટલે તું અમને છોડીને અમદાવાદ જતો રહીશ? અને અને આ વાતની તારા પપ્પાને ખબર છે? તે એમને પૂછ્યું છે ખરા? હા મમ્મી, મેં પપ્પાને બધી વાત કરી અને એમને કોઈ વાંધો નથી. આમ પણ અમદાવાદમાં જે ફેક્ટરીઓ ખુલી છે ત્યાં મને સરે લગાડ્યો છે, એટલે ત્યાં જવા સિવાય કોઈ છૂટકો છે જ નહીં. બોલો, શું કરું હવે? અરે શું કરું? શું હોય? અહીંયા અમે બધા છીએ, ઘર આપણું અહીંયા છે. તું તારા સરને કે તારું ટ્રાન્સફર અહીંયા જ કરી દે. અમદાવાદ જવાની શી જરૂર છે? મમ્મી, આમાં છે ને આમ હા ના ન ચાલે. સરને અમે શિખામણ ન આપી શકીએ, નહીતર મને છે ને નોકરીમાંથી કાઢી મૂકશે. અને તમને ખબર છે, અમદાવાદ ગયા પછી મારો પગાર 10,000 વધી જશે, એટલે મારો પગાર સીધો 50,000 થઈ જશે. મમ્મી, હા, તો આપણે એક કામ તો કરી શકીએ ને. તારા સર તને અહીંયા ટ્રાન્સફર ના આપે તો કઈ વાંધો નહીં, અમે બધા અમદાવાદ આવી છીએ તારી જોડે. એ તો થઈ શકે છે ને? ના મમ્મી, તમારે અને પપ્પાએ અહીંયા સુરત જ રહેવાનું છે. હું અમદાવાદ સેટલ થઈ જાઉં, થોડા વર્ષો જાય અને મારું ઘરનું ઘર લઈ લઉં, એટલો સદ્ધર થઈ જાઉં, પછી તમને અને પપ્પાને બોલાવી લઈશ. આ તું પાગલ થઈ ગયો છે? આ કેવી વાત કરે છે? અરે છતાં છોકરા, અમે છોકરા વગર કેમ રહીએ? અમારો તો દીકરો છે, અમે તો તારી સાથે જ રહેવાના છે અને આ મારો નિર્ણય છે. બસ અમે લોકો તારી સાથે આવીશું. એટલે મમ્મી, તમે કહેવા શું માંગો છો? અમારે બધાએ તમારું જ ધાર્યું કરવાનું? અરે આ ઘરમાં બીજા પણ સભ્યો રહે છે, અમારા મનની વાત પણ સાંભળવી જોઈએ ને તમારે. બરાબર, તારા મોઢામાં પણ જીભ આવી ગઈ છે ને હવે? તારી હેસિયત શું છે કે તું મારી સામે અવાજ કરે છે? ભૂલી ગઈ છે તું કે આ ઘરમાં તારા પપ્પાનું પણ નથી ચાલતું? હું કહીશ ને એટલું જ થશે. સાંભળી લીધું બંને? અને ના સાંભળ્યું તો બીજી વાર બોલી દઉં કે અમે બધા આની સાથે અમદાવાદ જઈશું. તારે જે કરવું ને એ કરી લે. હા મમ્મી, એ તો કઠણાઈ છે અમારી કે તમે કોઈની વાત માનતા નથી,
એનાથી મારા પપ્પાની પણ વાત જાળવતા. બસ બસ બહુ વધારે બોલી દીધું તે. અને તું શું ઊભો રહ્યો છે? આ તારી 2 પૈસાની બાયડી મારી સામે ગમે તેમ બોલે છે અને તું સાંભળી રહ્યો છે. મમ્મી એ છે ને બરાબર જ બોલે છે. જો તમે પપ્પાની ઉપરવટ જઈને બોલી શકતા હો તો સીતા કેમ ના બોલી શકે? આમ પણ એ આ ઘરમાં રહીને જ બધું શીખી છે તમારી પાસેથી. છોડો આ બધું. અત્યારે મારે છે ને મમ્મી નોકરી પર જવાનું છે. કાલે મારે અમદાવાદ શિફ્ટ થવાનું છે ને તો ત્યાં મારે ઘર ભાડે રાખવાનું છે. જાઉં છું હું સીતા. કામ કર. જો રિંકલ, હવે આપણે આ ઘરમાં રહેવાનું છે. બોલ કેવું લાગ્યું ઘર? અરે અરે આ શું કરે છે બેન તું? ભાઈ, હું તારા પગ પૂજું છું. હું તારી સગી બેન નથી, છતાંય તું મારા માટે કેટલું કરે છે. પપ્પાને ત્યાં સુરતમાં એકલા મૂકીને તું મારા માટે અમદાવાદ રહેવા આવતો રહ્યો છે. રિંકલ, આ બધું નહીં બોલ. અને કોણે કીધું કે તું મારી સગી બેન નથી? તું મારી બેન જ છો. અને આ બધી વાત તું ભૂલી જા. અને હું તારા માટે કંઈ પણ કરી શકું છું. કંઈ પણ એટલે કંઈ પણ. સમજી તું? અરે બસ બસ, હવે તમે રડવા ધોવાનું બંધ કરો અને ખુશીથી રહીએ રિંકલબેનના ઘરમાં. હવે કોઈ દુઃખ નથી ને? અને મેડમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, આવો ને, બેસો. મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો સમય મારી બેનને સાચવી અને તમે અમારા ઘરે આવ્યા. કઈ કામ હતું તમારે? અરે જીગર, આ રિંકલ જ્યારે નાની હતી ને ત્યારે જ એને કોઈ અમારા અનાથ આશ્રમમાં મૂકી ગયું હતું. અને ત્યારથી મને રિંકલ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. એટલે બસ ખાલી તમે લોકો ખુશ છો, સારી જગ્યાએ છો, એ જ જોવા આવી હતી. જો કદાચ તું એને સહાય નહીં કરતે ને તો હું એને મારા ઘરે જ રાખતે અને મારી સાથે જ રાખતે. બસ તમે લોકો ખુશ છો, જે થયું એ સારું થયું અને તમે હંમેશા ખુશ રહો એવા જ મારા આશીર્વાદ છે. હવે હું નીકળું. ચાલો, જય શ્રી કૃષ્ણ. ફરીથી આવજો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ધ્યાન રાખજો. ચોક્કસ, તમે પણ. કઈ નહીં, બધું ઠીક થઈ ગયું. અને ચાલો હવે રિંકલબેન આપણે જઈએ રસોડામાં. હા. કઈ રસોઈ પણ બનાવીએ, ખાઈએ અને ચાલો. બધું સાફ સફાઈ કરીએ. તમે આરામ કરો. હા. જીગરનો ફોન અત્યારમાં? હા બોલ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, પહેલા મને એમ કહો કે મમ્મી તમારી બાજુમાં તો નથી બેઠા ને? ના બેટા, એ સવારમાં એને કઈ માર્કેટમાં લેવું હતું ને એટલે બહાર નીકળી જશે. બોલ. ઠીક છે. પપ્પા, મારી જ કંપનીમાં જે નોકરી કરતો હતો ને રવિ, એ છોકરા સાથે મેં રિંકલની સગાઈ નક્કી કરી નાખી છે. અને આજે રાત્રે જ હું સાદાઈથી એમના મંદિરમાં લગ્ન કરાવવા માંગુ છું. તો પપ્પા પ્લીઝ તમે પણ આવી જજો ને. બેટા, આ કામ તે સારું કર્યું. અને મારી વાત સાંભળ, અત્યારે આ લગ્ન પહેલા છે ને હું ત્યાં આવી જઈશ. કારણ કે તારી મમ્મીને ખબર ન પડે ને એમ મારે ત્યાં આવવું પડશે. જો એને ખબર પડી જશે ને કે રિંકલ તારી સાથે રહેશે તો પાછો પ્રોબ્લેમ ઊભો થશે. ઠીક છે પપ્પા, તમે એવું કરજો. પણ પ્લીઝ એક દિવસ તો આવી જ જજો, કારણ કે રિંકલ તમને મળવા માંગે છે. હા બેટા, હું તારી મમ્મી આવે ને એટલે કોઈ પણ બહાનું કાઢીને હું આવું છું. પણ મારી વાત સાંભળ, હજી સાંજ સુધીનો સમય છે ને ત્યાં સુધીમાં તું રિંકલને પૂછી લે કે એને શું જોઈએ છે. એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દેતો. એને જે જોઈએ એને તું અપાવી દેજે. અને પૈસાની ચિંતા નહીં કરતો, બધા પૈસા હું તને આપી દઈશ. ઠીક છે બેટા?
તો અત્યારે ફોન મૂક. આ તારી મમ્મી આવી જશે ને તો ઉપાધિ થશે. હલો હલો, મને ખબર હતી તમે પેલી ભમરાડી ટ્વિંકલ જોડે જ વાત કરતા હતા ને. શું કહેતા હતા બોલો. બોલો. લે આવો બોલ્યો. તમારી આટલી હિંમત કે તમે મારી પર હાથ ઉપાડ્યો. બીજી વાર આવું નહીં કરતા, સમજ્યા તમે? આ બીજી વાર ઉપાડ્યો. લે બોલ, શું કરી લઈશ તો? જવાબ આપ. શું કરી લઈશ તો? તને શું લાગે છે આ તારો દીકરો સુરત છોડીને અમદાવાદ જતો રહેશે એના બિઝનેસ ધંધા માટે? નહીં, એ તને છોડીને જતો રહ્યો છે. અને એના ગયા પછી આજે તું ફરી પાછી વાંજણી બની ગઈ છો. આપણા લગ્ન થયા ને એના 5 વર્ષ પછી આપણે કોઈ બાળક નહોતું, એટલે લોકો તને વાંજ્યા મેણા મારતા હતા. અને તારા કહેવાથી આ તારા વાંજ્યા મેણા દૂર કરવા માટે અનાથ આશ્રમમાંથી એક નાની બાળકીને હું દત્તક તરીકે લઈ આવ્યો. પણ નહીં, તું એની માં ન બની શકી. તને ખબર પડે છે એ નાની દીકરીને પગલા ઘરમાં પડ્યા ને એના પ્રતાપ સારા માન કે ભગવાનની દયાથી તારા ખોળે દીકરાનો જન્મ થયો છે. એટલે એનો મતલબ શું? દીકરાનો જન્મ થયો એટલે દીકરીને ઘર છોડી દેવાની? એના પ્રત્યે તારી મમતા મરી પરવારે? પણ કઈ વાંધો નહીં, તારે એકલું જ રહેવું છે ને તો રહે એકલી. વાંજણી થઈને આ ઘરમાં એકલી રહેજે. હું આજે જ અને અત્યારે જ અમદાવાદ મારા દીકરા દીકરી પાસે રહેવા જાઉં છું. હું અહીંયા નથી રહેવા માંગતો. પડી રહેજે એકલી. રિંકલબેન ખુશ છો ને? હા. આ બધી ખરીદીમાં આજે લગ્નનો દિવસ પણ આવી ગયો. આમ તો બધું લેવાય જ ગયું છે, પણ થોડું ઘણું બાકી હતું એ આજે લઈ આવ્યા છીએ. તમે જોઈ લો. બરાબર જોઈ લેજે બેન. હા. તારી પસંદનું બધું જ લાવ્યો છું. અને હજી કઈ ઘટતું હોય ને તો પણ કહી દેજે. ના, હવે કઈ નથી ઘટતું. આ બધા કપડા જોઈ લો, અને અમુક તમારી કટલેરી જે બાકી હતી ને, તમે કોસ્મેટિક નું કીધું હતું એ બધું જ આમાં છે. તમે જોઈ લેજો. તો એ છતાં જો કઈ ઘટતું હોય તો કહેજો. તમે છો તો પછી મને શું ઘટવાનું કઈ. પપ્પા, આજે તમે ના આવ્યા હોત ને તો હું આજે સાસરે જતી રહેત. જિંદગી પર તમારું મોઢું ના જોઈ શકત. કારણ કે મારી મમ્મીને હું જરાય પસંદ નથી. એ મારું મોઢું પણ જોવા નથી માંગતા. કોઈ વાંધો નહીં બેટા. તારી મમ્મી તારું મોઢું જોવા ન માંગતી હોય ને તો આજે સાંભળી લે. તારી મમ્મીનું મોઢું હું પણ જોવા નથી માંગતો. કારણ કે આજે મને ખબર પડી છે કે મારી દીકરીના સાસરે જતી રહેવાની છે. એટલે સમાચાર મળતા જ હું તરત આવી ગયો કે મારી દીકરીને સાસરે ગયા પહેલા હું મળી લઉં ને મારા હાથે જો એને વિદાય કરું. બેટા હવે રડવાનું બંધ કર અને સાંભળ. આજથી હું પણ ઘર છોડીને અહીંયા આવી ગયો છું. જીગરની સાથે જ અહીંયા રહેવાનો છું. અહીંયા રહીશ ને તો મારી દીકરી તું અને પાછી મને મળવા આવી શકીશ. તારા સાસરેથી મને મળવા આવીશ ને એટલે જ હું અહીંયા રહેવાનો છું કાયમ ને માટે. તારી મમ્મીને છોડીને હું આવી ગયો છું બેટા. પપ્પા, આ શું વાત કરો છો તમે? મારા મમ્મીને ત્યાં એકલા મૂકીને તમે અહીંયા આવી ગયા? હા બેટા, તારી મમ્મીને હું એકલી મૂકીને આવી ગયો છું. કારણ કે એનામાં કોઈ માનવતા જેવું રહ્યું જ નથી. અરે એનામાં સ્ત્રી પણ જ નથી રહ્યું. અરે જે સ્ત્રી એના પરિવારની નથી થઈ, એના પતિની, એના દીકરાની, એની દીકરી નથી થઈ, એની સાથે કેવા સંબંધ રાખવાના? ના પપ્પા, આવું ના બોલો. બેટા હવે છોડો આ બધી વાત. એ તારી મમ્મી છે ને એ વાંજણી જ હતી. વાંજણી જ રહેશે ને વાંજણી જ મરશે. તું અહીંયા શું કામ આવી છો? જતી રહ્યા છે. પપ્પા લાગે છે કામિની બેન રસ્તો ભૂલી ગયા છે. બસ કરો તમે બધા. આટલું બધું પણ જલેલ ના કરો મને.
રિંકલ મને માફ કરી દે દીકરા. એક દીકરાના મોંમાં મેં મારી દીકરીની કદર ન કરી. મારી ભૂલ થઈ ગઈ. મેં હાથ જોડીને માફી માંગુ. ના મમ્મી, તમે માફી ના માંગો. તમે મને ઉછેરીને મોટી કરી છે. તમે જ મારા મમ્મી છો. મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો તમે મને માફ કરી દેજો. હા બેટા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. ભૂલ તો બધી મેં જ કરી છે અત્યાર સુધી. અરે બસ મમ્મી, રિંકલબેન હવે રડવાનું બંધ કરો બધા. મમ્મી, આજે રિંકલબેનના લગ્ન છે. આજે રાત્રે તો એના સાસરે જતા રહેશે. રિંકલના લગ્ન છે, આજે જ થશે. અને સુધીર, આ લગ્ન આપણે કન્યાદાન કરીને એને વિદાય આપીશું. આપણા ઘરેથી જ વિદાય લેશે રિંકલ. હા મમ્મી, કઈ નહીં, ચાલો હવે રડવાનું છોડો બધા અને આપણે મંદિર જવાનું મોડું થાય છે. સુધીર, તમારું શું કેવું છે? મારું શું કહેવાનું થાય? તે કોઈ દિવસ ક્યાં મારી વાત માની છે? અત્યારે તો માની છે ને. ચાલો, તો મંદિરે જવાની વાત ચાલતી હતી ને, તો આપણે બધા હા મંદિરે જ મમ્મી, જઈએ પહેલા. મોડું થાય છે. અમુક સામાન પેક કરવાનો છે, આપણે કરી લઈએ અને પછી જઈએ. હા, જલ્દી કર. લાવ, આ બધું હું લઈ લઈશ.